Good morning, students. Today we are going to learn Unit 6, Read 1, Strike Against War. યુદ્ધની સામે પ્રહાર કરો. Part 1. This is the speech by Helen Keller at Carnegie Hall, New York City, 5th January 1916. હેલન કેલર દ્વારા કાર્નેગી હોલ ન્યુયોર્ક સિટી ખાતે 5 જાન્યુઆરી 1916 ના રોજ આ સ્પીચ આપી હતી. આપણે જાણીએ છીએ એ પ્રમાણે હેલન કેલર બાળપણથી જ એટલી બધી વિપદાઓનો સામનો કરી ચૂક્યા હતા કે એમના માટે જીવન એક સંઘર્ષ બની ગયું હતું. એ એક તો તીવ્ર સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા, બ્લાઇન્ડ ટોટલી હતા. ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી એવું હશે કે જેમને આમની વિશેની માહિતી નહીં હોય. વિદ્યાર્થી મિત્રો, અહીં જે કાર્નેગી હોલ ખાતે આપેલી સ્પીચ જે છે, ભાષણ છે, એમાં કઠિનાઈઓ સામે સામનો કરવો અને હાર ક્યારેય સ્વીકારવી નહીં એવી વાત રજૂ કરવામાં આવેલી છે. શરૂઆતમાં હેલન કેલર અખબાર તંત્રી મિત્રોને જણાવે છે કે તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છે એવું માનવું એ લોકોનું ખોટું છે, ભૂલ ભરેલું છે. તે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયાથી આવતા સમાચાર પત્રો વાંચે છે, દરરોજ ડેલી વાંચે છે. અને એ અર્થવ્યવસ્થામાં તે રહે છે. કામદારોની ફરિયાદો અને બળવાના અવાજના સત્તાધારી અવાજ સાથે અવાજ દબાઈ ના જાય એ વિશે એ સજાગ રહે છે. કહેવાનો મતલબ કે કામદારોને તેમનો ન્યાય મળી રહે એવી એ એક વિચારધારા ધરાવે છે. એ જાણે છે કે દુશ્મનો ચારેય બાજુ ફેલાયેલા છે, દુશ્મનોથી ઘેરાયેલા છે. કામના પ્રમાણમાં કંગાળ વેતન મેળવતા કામદારોના ચૂલા પણ સળગતા નથી. કામદારો જાણે છે કે એમના જ માલિકો એમના દુશ્મન છે, છતાંય દેશ તરફથી વફાદારી માટે તેમણે ગુલામી સ્વીકારી લીધી હોય એવું લાગે છે. ઊંચા સ્થાને બેઠેલા ધનપતિઓ, અધિકારીઓ કામદારોને મૂર્ખ માની અને તેનું શોષણ કરે છે. એમના બાળકો પૂરતું શિક્ષણ મેળવતા નથી, પૂરતો ખોરાક મેળવતા નથી, અને સ્ત્રીઓ ગરીબ પરિસ્થિતિમાં શરમજનક જીવન જીવી રહ્યા છે એવું એ જણાવે છે. જે કામદારો પોતાના પગાર માટે હડતાલ પર ઉતરે છે એમને ન્યાય આપવાની તો વાત છોડો, પણ એમને સીધા જેલમાં પૂરી દે છે અને એમને ગુલામ બનાવે છે. એમને મૂળભૂત ન્યાય પણ મળતો નથી. એ વાતને હેલન કેલર ઉજાગર કરે છે આ સ્પીચમાં. કામદારોને જણાવે છે કે પોતાના ન્યાય માટે સરકાર પર આધારિત ન રહેતા પોતે પોતાના ઉત્કર્ષ માટે જાગવું જોઈએ. બધાએ એક બનવું જોઈએ, સંગઠન કરવું જોઈએ. અને કામદારના બાળકો જન્મે ત્યારે પણ એમને યોગ્ય પોષણ મળે, સુશિક્ષિત બને, બુદ્ધિશાળી બને અને દેશની સેવા માટે યોગ્ય બને એ વાત, એ હક એમને મળવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં હેલન કેલર દ્વારા આપેલી સ્પીચ એ કામદારોને સજાગ કરવા માટેની છે. પોતાના
હક માટે લડવાની જરૂર છે એવું જણાવે છે. ને જીવનમાં કઠિનાઈ તો ઘણી આવે, પણ એ કઠિનાઈ સામે ક્યારેય હાર સ્વીકારવાની નહીં અને પોતાના હક માટે ઉજાગર થવું, એ વાત અહીંયા હેલન કેલર આ સ્પીચમાં આપે છે. Let us see the text. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક શરૂ થયું. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Some people grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. સમજીએ. ટુ બિગિન વિથ એટલે શરૂઆત કરતા, ભાષણની શરૂઆત કરતા હું સમજાવું, કહું કે આઈ હેવ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, મારા સન્મિત્રોને જણાવવાનું કે ધ એડિટર્સ એટલે સમાચાર પત્રોના જે તંત્રીઓ હોય તે, એન્ડ અધર્સ અને બીજા કેટલાક લોકો, હુ આર મૂવ ટુ પીટી જે મારી સાથે એક દયાનો ભાવ રાખે છે, એવા લોકોને જણાવવાનું કે સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ દે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. કેટલાક લોકોને એવું દુઃખ છે કારણ કે તેઓ એવું વિચારે છે કે હું એવા લોકોના હાથમાં છું, અનપ્રિન્સિપલ વ્યક્તિઓના હાથમાં છું કે જે મને સમજાવે છે, હુ પરસ્યુએડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, એ લોકો મને અનપોપ્યુલર કોઝિસ માટે સમજાવે છે, એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપોગન્ડા, અને એ લોકો મને પરસ્યુએડ એટલે સમજાવે છે, ટુ એડોપ્ટ એટલે સ્વીકારવું, નિભાવવું, અનપોપ્યુલર એટલે બિન પ્રચલિત, કોઝિસ એટલે કારણો, એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપોગન્ડા. માઉથપીસ એટલે પ્રવક્તા, પ્રોપોગન્ડા એટલે પ્રચાર. એ લોકો એવું માને છે કે હું એક બિન પ્રચલિત કારણોને રજૂ કરવામાં અને પ્રચાર કરવામાં એમનું એક સાધન બનું છું. રબર સ્ટેમ્પ જેમ કહેવાય આપણે ગુજરાતીમાં, રબર સ્ટેમ્પ હું બનું છું એવું લોકો માને છે, તો એ વાત ખોટી છે. અનપ્રિન્સિપલ્ડ એટલે સિદ્ધાંત વિહીન એવો અર્થ થાય. અનપ્રિન્સિપલ એટલે સિદ્ધાંત વિહીન, જેનામાં સિદ્ધાંતો નથી, એવા માણસોના હાથનું એક કઠપૂતળી બની ગયું છે એવું લોકો માને છે. પ્રોપોગન્ડા એટલે પ્રચાર, માઉથપીસ એટલે પ્રચાર કરનાર, પ્રવક્તા, પરસ્યુએડ એટલે સમજાવવું, અને એડોપ્ટ એટલે સ્વીકારવું છે, અનપોપ્યુલર એટલે બિન પ્રચલિત. એટલે હેલન કેલર એવું કહે છે કે જે લોકો એવું વિચારીને દુઃખી છે કે હું બીજાના હાથમાં, સિદ્ધાંત વિહીન માણસોના હાથમાં હું આવી ગયેલી છું, એમના કહેવામાં આવી ગયેલું છું, ને એમના પ્રચાર પ્રસારમાં હું જોડાઈ ગઈ છું, ને એમને એક પ્રવક્તા બની છે એવું લોકો માને છે, તો એ વાત ખોટી છે એવું મારું અહીંયા કહેવું છે. Now let it be understood once and for all that I do not want their pity. પહેલી વાત મારે સમજવાની એ છે કે મારે તેમની કોઈ જ દયા જોતી નથી. I do not want their pity. I would not change place with one of them. હું એમનાથી કોઈ જગ્યા બદલવાની નથી. I would not change place with of them. એટલે હું એમની કોઈ જગ્યા લેવા માંગતી નથી. I know what I am talking about. મને ખબર છે કે હું શાના વિશે વાત કરું છું. My sources of information are good
and reliable as anybody else's. બીજાઓના જે માહિતી જેટલી સોલિડ હોય છે અને વિશ્વાસ પાત્ર હોય છે એટલી જ માહિતી મારી પણ છે, ગુડ પણ છે અને રિલાયેબલ પણ છે. રિલાયેબલ એટલે ભરોસાપાત્ર. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. મેં પેપર અને મેગેઝિન ઇંગ્લેન્ડના, ફ્રાન્સના, જર્મનીના અને ઓસ્ટ્રિયાના વાંચ્યા છે. Not all the editors I have met can do that. જે એડિટર્સને મળી છું એ બધા જ આ કામ કરી શકે તેમ નથી. Quite a number of them have to take their French, German second hand. No, I will not depreciate the editors. હું એ એડિટર્સને ઉતારી પાડવા માંગતી નથી. They are an overworked, misunderstood class. વધારે પડતું કામ કરેલા છે અને ગેરસમજમાં જીવતા લોકો છે. જે એડિટર્સ ફ્રેન્ચ અને જર્મનના લોકો છે એ લોકો એ પોતાનું જે વાસ્તવિકતા છે છોડી દીધેલી છે. Let them remember though that if I can not see the fire at the end of their cigarette, જો હું એમની સિગારેટનો છેડો જોઈ શકતી ના હોય પાછળનો ભાગ, તો let them remember એમને યાદ આવવા દો. Neither can they thread a needle in the dark. તો એ લોકો પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકવાના નથી. હું એમના સિગારેટનો સળગતો પાછળનો ભાગ જોઈ શકતી નથી, તો એ લોકો અંધારામાં સોયમાં દોરો પરોવી શકવાના નથી. All I ask, gentlemen, is a fair field and no favor. I have entered the fight against preparedness and against the economic system under which we live. It is to be a fight to the finish, and I ask no quarter. કહેવાનો મતલબ એ છે કે મેં એમની વિરુદ્ધ એક યુદ્ધ છેડી દીધું છે. નો ડાઉટ હું એમની ઇકોનોમિક સિસ્ટમ નીચે જીવું છું, પરંતુ મેં એક જંગ છેડી છે એમના વિરુદ્ધમાં, એ પૂરી કરીને જંપીશ, એવું એ આ સ્પીચમાં શરૂઆતમાં કહે છે હેલન કેલર. All the machinery of the system has been set in motion. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. Friends, it says, fellow workmen, patriots, your country is in danger. There are foes on all sides of us. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. Look at what has happened to Belgium. Consider the fate of Serbia. Will you murmur about low wages when your country, your very liberties are in danger? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? Quit your grumbling, get busy and prepare to defend your fireside and your flag. Get an army, get a navy. Be ready to meet the invaders like the loyal-hearted free men you are. સમજીએ વિદ્યાર્થી મિત્રો. All
the machineries of system has been set in motion. એટલે સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર એ કાર્યરત થઈ ચૂક્યું છે. કર્મચારીઓના વિરોધના સૂર અને ફરિયાદથી ઉપર ઉઠીને કર્મચારીઓની જે ફરિયાદો હતી, એમનો જે વિરોધ હતો એ સાંભળવાના બદલે જે અધિકારીઓ હતા, જેમની પાસે સત્તા હતી, એવા અધિકારીઓ એ સાંભળવાના બદલે એમની બીજી જ રજૂઆત કરે છે. એ કહે છે above the complaints and din of the protest from the workers is heard the voice of authority. Friends, it says, એ લોકો શું કહે છે? fellow workmen, patriots, your country is in danger. કામદારો, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે. આવું કોણ બોલે છે? એ દેશના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ. ખરેખર તો કામદારોની કમ્પ્લેન, એમની જે ફરિયાદો છે એ સાંભળવાની છે, એનું નિરાકરણ કરવાનું. તેની જગ્યાએ એ વાતને બાજુમાં મૂકે છે અને ઉપરથી આવું કહે છે કે તમારે દેશભક્તોએ, કામદારોએ સમજવું જોઈએ કે આજે આપણો દેશ ડેન્જરમાં છે, ખતરામાં છે. દેશ ડેન્જર છે એવું નહીં, દેશ ખતરામાં છે. there are foes on all sides of us. આપણો દેશ દુશ્મનથી ઘેરાયેલો છે. foes, FOES, foes એટલે દુશ્મન. there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણો દેશ પેસિફિક અને એટલાન્ટિક ઓશિયન થી ઘેરાયેલો છે અને બધા દુશ્મનો એ આપણી ચારે બાજુએ ભરડો લીધેલો છે. અને આપણો જે ઓશિયન જે છે, ઓશિયન એટલે સમુદ્ર, એને પડાવવા માંગે છે. પેસિફિક ઓશિયન એટલે એટલાન્ટિક ઓશિયન. enemies except the Pacific and Atlantic Ocean. Look at what has happened to Belgium. જો પેલા બેલ્જિયમ દેશને કેવું થયું, તમે એ વિચારો. Consider the fate of Serbia. સર્બિયાનું નસીબ વિશે વિચારો. Will you murmur about low wages when your country, your very liberties are in danger? જ્યારે તમારો દેશ અને તમારી સ્વતંત્રતા એ ખતરામાં હોય ત્યારે તમે તમારા વેતન માટે થઈને બબડશો. એટલે આ બધું કરવાનું, ફરિયાદો કરવાનું અને વેતનના વધારાની માંગ કરવાનું બધું છોડી દો અને દેશને માટે તમે આગળ આવો. આવું ગેરરસ્તે દોરે છે કામદારોને. What are the miseries you endure compared to humiliation of having victorious German army sail up the East River? ઈસ્ટ રિવર પાર કરીને આવેલા વિજેતા જર્મન લશ્કર દ્વારા કરાયેલ માનહાનિ સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે તે તો કોઈ વિષાદમાં જ નથી. કહેવાનો મતલબ, quit your grumbling. બબડવાનું બંધ કરો. Get busy and prepare to defend your fireside and your flag. બબડવાનું બંધ કરો અને તમે તમારા રાષ્ટ્રધ્વજને બચાવવા માટે થઈને આગળ આવો અને કામે લાગી જાઓ. કહેવાનો મતલબ, તમારો રાષ્ટ્રધ્વજ બચાવો, તમારું ઘર બચાવો, બબડવાનું છોડી દો. ફાયર સાઇડ એટલે ઘર, સળગતું ઘરને તમે બચાવો. Get an army, get a navy. Firesides and your flag. Get an army, get a navy. Be ready to meet the invaders like the loyal-hearted firemen you are. લશ્કર ઊભું કરો, નૌકાદળ ઊભું કરો અને વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ હુમલાખોરોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ. Be ready to make the invaders, હુમલાખોરો, like the loyal-hearted firemen,
free man you are. એક સ્વતંત્ર નાગરિકની જેમ દુશ્મનોનો સામનો કરવા માટે થઈને તમે તૈયાર થઈ જાઓ. આવી સ્પીચ આપીને ખરેખર કામદારોને એમનું મન બીજે વાળવા માંગે છે એવું હેલન કેલર એમની સ્પીચમાં જણાવે છે. Will the workers walk into this trap? Will they be fooled again? I am afraid so. The people have always been amenable to oratory of this sort. The workers know they have no enemies except their masters. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. Yet, deep down in their foolish hearts, they believe they a country on blind vanity of slaves. શું કર્મચારીઓ આ જાળમાં ફસાશે? Will the workers walk into this trap? Trap એટલે જાળ. શું કર્મચારીઓ આ જાળમાં ફસાશે? Will they be fooled again? શું તેઓ ફરી મૂર્ખ બનાવશે? શું ફરી તેઓને મૂર્ખ બનાવશે? I am afraid so. મને આ બાબતનો ડર છે, હેલન કેલર કહે છે. The people have always been amenable to oratory of this sort. આ લોકો આ પ્રકારની ભાષણબાજીમાં જલ્દી આવી જાય છે. Amenable to oratory of this sort. The workers know they have no enemies except their masters. કામદારોને ખબર છે કે એમના જ માલિકો એમના દુશ્મન છે, એ એમને ખબર છે. માલિકો સિવાય અન્ય કોઈ દુશ્મન નથી એમના. They know that their citizen papers are no warrant for the safety of their wives and children. તેઓ સારી રીતે જાણે છે કે તેમની નાગરિકત્વના પેપરો એટલે દસ્તાવેજો તેમની પત્નીઓના કે બાળકોની સલામતીની ખાતર આપતા નથી. એ ખબર છે એમને. They know that honest sweat and persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ એ પણ જાણે છે કે તેમનો પ્રમાણિક પસીનો, સખત મહેનત અને વર્ષોનો સંઘર્ષ તેમને વિરોધ કરવા યોગ્ય બનાવી શકતા નથી. ખાલી કામ જ કરવાનું. આખી જિંદગી કામ કરે પણ કોઈનો વિરોધ કરી શકે નહીં. જીવન એવું હોય. Yet deep down in their foolish hearts they believe their country on blind vanity of slaves. છતાંય તેમના બાલિશ હૃદયમાં, foolish hearts, બાલિશ હૃદયમાં ઊંડે ઊંડે, deep એટલે ઊંડે ઊંડે, પોતાનાથી જ આ દેશ છે એમ માને છે. અને આ ગુલામોનું આ તે કેવું મિથ્યાભિમાન. Oh, blind vanity of slaves. ગુલામો કેવું માને છે, વૈતરું જ કરે છે, આખી જિંદગી વૈતરું જ કરવાનું, પોતાનો હક કોઈ માગવાનો નહીં, અને છતાંય જાણે દેશ એમના થકી ચાલે છે એવું માનીને ગુલામો ખોટું મિથ્યાભિમાન રાખે છે. એવું હેલન કેલર કામદારોને આ સ્પીચમાં જણાવીને એમને બેઠા કરે છે, સજાગ કરે છે કે તમે જાગો, તમારે ગુલામી કરવાની નથી. તમે જે કામ કરો છો એનું વેતન પણ મેળવો, તમારા બાળકોને શિક્ષણ આપો, સ્ત્રીઓને સજાગ બનાવો, એનો સ્ટેટસ તમે જાળવો. આવી બધી વાતો કહીને કામદારોને જાગૃત કરવા માટેની આ સ્પીચ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આમાં સમજણ પડી હશે. પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. પાર્ટ 2 1-2 દિવસમાં હું મોકલી આપીશ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો 2-3 વખત જોજો, શબ્દાર્થ તૈયાર કરજો, વાંચજો, સમજજો, અને
આ પાઠમાં આ જે વિડીયોમાં આવતા 10 શબ્દો અઘરા શબ્દોના અર્થ સાથે તમે મને વોટ્સએપ કરજો. આટલું તમારું હોમવર્ક છે. આ વિડીયો જુઓ ત્યારે જે અઘરા શબ્દો છે એવા 10 શબ્દો તમારે શોધવાના અને એ શબ્દોના અર્થ તમારે શબ્દ અને અર્થ લખીને વોટ્સએપ મને કરી દેવાના. 2-3 વખત વિડીયો જોવા વિનંતી. વિડીયો ગમે તો લાઈક કરજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.